તો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો આજનો દિવસ એક એવો ખાસ છે ને કે તમે મજામાં હોય કે ન હોય, મજામાં આવી જાવ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી. ને આજનો બ્લોગ શરૂ થાય છે 8 વાગે, એટલે સવારના 8 વાગ્યા ને રનિંગ બની બધું પતાવીને બે આવો પાછો મારા ઘરે. હવે ફ્રેશ થઈ નાઈસ યોગા કરી બધી પછી નાસ્તો કરીને બધા આપણે મળીએ પાછા. તો બન્યા રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી, કારણ કે આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે થોડુંક આજ સરપ્રાઈઝ છે તમારા માટે. તો આજ બન્યા રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી. નાઈવન થઈ ગયા છે તૈયાર, ને હવે અમારે જવાનું છે ગામમાં, કારણ કે મારો એક મિત્ર આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે. ફાઇનલી મિત્રો ભાઈબંધનો અમયો કરી પીએવા અને વળી પીએવા ડિસ્કો કર્યો ને આવીને તરત સૂઈ ગયો, કારણ કે હું આવતી સૂઈ ગયો આવીને તરત. ને પાછો ગોઠવો ને પછી દળનું દળા જવાનું છે, તો દળનું ગોણું ભરી લઈ. હવે તો અહીંયા બધી તાર કર્યું છે, તો દળનું દળાય પછી જોઈએ આપણે બધા મળીએ. તો ફાઇનલી મિત્રો સાંજના 5 વાગી જશે અને હું થઈ ગયો છું પાછો રનિંગ માટે નહીં તૈયાર, પણ બંદર જવાનું છે બસ આટો મારવા.
ને આજ અમારા વિજયભાઈનો બર્થડે છે, તો એ કંઈક શું કરે જોઈએ આપણે બધા. તો ચાલો આપણે બંદર જઈ ને દણ વણ બધું ચડાય એવું ને એ કે પછી આવજો તો પછી દણ વણ લેવા આવ્યું ને અત્યારે જઈએ આપણે બંદર. તો ફાઇનલી મિત્રો હું એવું છું અત્યારે બંદરથી પાછો ઘરે પેલા ગયો તો ગ્રાઉન્ડે ને પછી ગ્રાઉન્ડે ઘડી વાર બે પછી પાછો જો બંદર આટો મારવા જો પછી બંદર થી એક ભાઈબંધને લઈને આવ્યો ને એ ભાઈબંધને અત્યારે જો એવું તો નહીં પણ લઈને આવ્યો પછી ઘરે આવ્યો ઘરે આવીને દરણવાનું લઈ આવ્યો પછી જવાનું હતું ના દઈ આવ્યો ને અત્યારે થઈ ગઈ છે સાવ રાત થઈ ગઈ છે. તો આજનો વ્લોગ બસ અહીં સુધી. તો તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, હું તમને બધા વિડીયોમાં કહું છું. તો ધન્યવાદ કે તમે બધા મારો વ્લોગ અહીં સુધી જોયો અને એટલે સુધી મને સપોર્ટ કર્યો. તો થેન્ક યુ. તો આજનો વ્લોગ બસ અહીં સુધી. બાય બાય. મળીએ આપણે કાલ બીજા એક નવા વ્લોગ, કારણ કે કાલ પણ એક મારો ભાઈબંધ આવે છે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી. તો કાલ મળીએ આપણે બધા પાછા.